ગુજરાતી શબ્દો નામના મૂળાક્ષરોને વ્યંજન કહે છે. ચાલો વ્યંજનોને જોઈએ. ક કમળનો ક, ક કબૂતરનો ક, ખ ખડિયાનો ખ, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ગ ગધેડાનો ગ, ખ ઘરનો ખ, ક ઘડિયાળનો ખ, ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, છ છત્રીનો છ, સ સરીનો સ, જ જમરૂખનો જ, જ જગનો જ, જ ઝરણુનો જ, છ છબલાનો છ, ટ ટપાલીનો ટ, ટ ટમેટાનો ટ, ઠ ઠળિયાનો ઠ, ઠ ઠગનો ઠ, ડ ડમરુનો ડ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, ઢ ઢોલનો ઢ, અણ ફેનનો અણ, બાણનો અણ, ત તપેલીનો ત, ત તલવારનો ત, થ થળનો થ, થ થર્મોસનો થ, દ દડાનો દ, દ દફતરનો દ, ધ ધજાનો ધ, ધ ધનુષનો ધ, ન નગારાનો ન, ન નખનો ન, પ પતિંગનો પ, પ પગનો પ, ફ ફળનો ફ, ફ ફણસનો ફ, બ બકરીનો બ, બ બતકનો બ, ભ ભમેડાનો ભ, ભ ભમરીનો ભ, મ મરચીનો મ, મ મગરનો મ, ય યતિનો ય, યજ્ઞનો ય, ર રમકડાનો ર, રજાઈનો ર, લ લકોટાનો લ, લસણનો લ, વ વહાણનો વ, વડનો વ, શરણાઈનો સ, શરબતનો સ, ષષ્કોણનો સ,
સસ્પર્ધનો સસલાનો સસલાનો સગડીનો હરણનો હવાનો હળનો નળનો નનો ફળનો ક્ષત્રિયનો ક્ષત્રિયનો યક્ષનો યજ્ઞનો યજ્ઞનો વિજ્ઞાનનો